સમજો છો ને મારી વાત ને? કોઈ કદાચ કહેશે કે કાલે ખુખાર મેલડીના મંદિરના નિર્માણ પેટે કોણ કોણ સેવા લખાવશે, તો બધા બહુ છે, ઘણા છે. મારા ગરીબ ભાવિકો તો એવા છે પોતાના ઘરના દાગીના વેચી મારે, પણ મારા અહીં ધામમાં હાલે મને વિશ્વાસ છે. પણ હું કેમ નહીં કહેતી, હમણાં કહું તો ઘણા એવા હોમેથી એમ કે લો મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો, મારું આટલું લખી લો. કોઈ 50,000 રૂપિયા કદાચ મંદિરના સેવા પેટે કદાચ લખાયા હશે, અને જો અહીંથી કહેવામાં આવ્યું હોય કે સહયોગ આપો એવું કહેવામાં આવ્યું હોય, અને કોઈએ કદાચ 50,000 લખાયા હોય, તે 50,000 મારા દીકરાને આખી જિંદગી માણસના ગુલામ બનીને રહેવું પડે. કેમ? પછી તો આડા દાડા માડી પેલા ભાઈ આયા, ક્યાં ભાઈ તો કે પેલા એક ભાઈ છે આયા છે ભાવિક છે આપણા, એવું કે જાઓ કહી દો અત્યારે નહીં માડી કોઈ મૂડ બનાવે ના મળે. આ શું ખોટું? જાઓ અત્યારે નહીં કહી દો. કોઈ સેવક એક માડી એમણે 50,000 લખાયા છે, સારું એને ના પાડીશું ખોટું લાગશે. માડી વિચારા ખાચી વાત સારું, 50,000 લખાય તેને બહારની ખુરશી હાલવી પડશે અને ચાય પીવડાવવી પડશે. થાય કે નહીં આવું? પછી એ 50,000 લખાયેલા માણસ પાછો બીજે ત્રીજે દાડો આવો, માડી મારા મિત્ર આયા છે એમનો દર્શન અપાવવા આવ્યો છું, મળી લેજો. એટલે પાછા એમના મિત્રને આવકારો આલવો પડે કે આવો આવો બેહો, જેમ કે 50,000 લીધા છે. સાચું છે ખોટું? પણ મારી માસીન છોકરો આવ્યો છે લંડન થી, દર્શન કરાવવા લઈને આવું, પણ ના પાડીએ તો સારું પેલો વિચાર આવ્યો સારું વાત સાચી, અને 50,000 લખાયા છે. એ 50,000 તો મારા દીકરાને એના ઘેર નાનું અમથું ઘર બનાવીને વાસ્તુ કથા રાખી હોય ને તો એમ કે માડી તમારે આવવું પડશે. હો માડી બચારા ચમના બોલીએ કે 50,000 લીધા છે. અત્યારે તો કહીએ કે ભાઈ નહીં માડી ચોય જતા ખોટું ના લાગે, રિહાય નહીં, કેમ કે કોઈનું કશું લીધું જ નહીં, તો ભાઈ કહેવામાં શું, રાજા જેવી માતા શું, ઈચ્છા થાય તો મળું.